નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે, જ્યારે 3થી વધુ આત્મહત્યા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે। બીમારીના કારણે દરરોજ સરેરાશ 5 વ્યક્તિ આત્મહત્યા કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી તરફ હત્યાના 30% જેટલા કેસોમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું પણ સામે આવ્યું છે। 2025નું વર્ષ પૂરું થવામાં 3 મહિના બાકી છે, ત્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા 2023માં ગુજરાતમાં ગુનાખોરી આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારાઓમાં 6260 પુરુષ, 2685 મહિલા, જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે। ગરીબીના કારણે 67, બેરોજગારીના કારણે 207 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પ્રેમ પ્રકરણના કારણે 409 પુરુષ, 269 મહિલા, 2 ટ્રાન્ઝેક્શન એમ કરીને કુલ 780 દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।